જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં. સ્કૂલ વિશે અભિપ્રાય આપવાનો છે. ઓકે. સ્કૂલ વિશે જણાવો, એજ્યુકેશન વિશે. હા, જણાવની વાલી છું. મારી છોકરી સદવિદ્યા સ્કૂલમાં ભણે છે, ધોરણ 2માં. અને એ સ્કૂલમાં અલગ અલગ કોમ્પિટિશન રાખવામાં આવે છે, તેમાં મારી છોકરી ભાગ લે છે. ને એમાં એ કોમ્પિટિશનમાં શિક્ષકોનો ઘણી મહેનત હોય છે, ને એ રીતે અમે ઘણીવાર ઘરે મહેનત કરાવીએ છીએ. બાળકોની જે ભૂલ હોય એ અમે શિક્ષકો દ્વારા સુધારવામાં આવે છે. અમે જઈને કહી શકીએ છીએ કે તમારી આ ભૂલ છે, ને અમારી ભૂલ હોય તો અમે કહી શકીએ છીએ. ત્યાં સ્કૂલની સિસ્ટમ એ છે કે ફોનમાં આવે છે અને ડાયરીમાં લેસન છોકરાઓનું આવે છે. એ રીતે અમે ચેક કરી શકીએ છીએ. છોકરાઓનું એબસન્ટ હોય તો એ ફોન દ્વારા આવી જાય છે, વોટ્સઅપ દ્વારા. અને આ સ્કૂલના ટીચરો એટલી મહેનત કરે છે અમારા છોકરાઓ વાહે પોતાની પૂરી જિમ્મેદારી એ રીતે એ લોકો બજાવે છે. એકબીજાના ઘરે જઈને ચેક કરે છે કે છોકરાઓ વાંચે છે કે નહીં, તો વાલીઓ ધ્યાન આપે છે. પણ આપણી ફરજ છે કે આપણા છોકરાઓને આપણે કલાક વંચાવી. અને મારો મોટો છોકરો ત્યાં જ ભણે છે. મારા 2 છોકરાઓ સદવિદ્યા સંકુલમાં ભણે છે અને પ્રવેશ કાર્ય શરૂ છે. એમનું ભણતર સારું છે અને બધો સ્ટાફ સારો છે. મેડમ બધા સરસ છે. ભણતર ખૂબ જ સરસ છે સદવિદ્યા સંકુલનું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.